વાલા વિદ્યાર્થીઓ, વેલકમ બેક ટુ સિવિલ સ્પિરિટ ચેનલ. હું ધ્રુવિલ પટેલ તમારી માટે સીસી રિઝનિંગનો 7મો વિડીયો લઈને આવ્યો છું અને આમાં આપણે જોઈશું સીસી રિઝનિંગના 20 ક્વેશ્ચનો, તડકતા અને ભડકતા 20 ક્વેશ્ચનો જે તમને આતુરતાથી તમને સીસી ક્લિયર કરવા માટે લઈ જશે. તો આજે આપણે બહુ સમય નથી બગાડતા, તો આજે હું તમારી માટે લઈને આવ્યો છું 20/5/2024 શિફ્ટ 4નું પેપર, એનો પાર્ટ 1 એટલે કે પહેલા 20 ક્વેશ્ચન ને પછીના 20 ક્વેશ્ચન. આમાં 2થી શરૂઆત થાય છે. એનું રીઝન છે કે પહેલો પ્રશ્ન જે હતો એ ખોટો છે એટલે એને કાઢી નાખવામાં આવ્યો છે. એટલે આપણે 2થી સ્ટાર્ટ કરીએ છીએ. તો આજનો આપણો પહેલો ક્વેશ્ચન શું કહેવા માગે છે, તમે જોઈ શકતા હશો કે અહીં આગળ સંખ્યાઓનો સમૂહ આપેલો છે. શું આપેલો છે તમને? સંખ્યાઓનો સમૂહ. તો સમૂહમાં પહેલી સંખ્યા શું કે છે? 15. 15 એ શું છે? 50 624. 26 આપણે ફાઇન્ડ કરવાની છે. એને ફાઇન્ડ કરવાની છે 26 આપણે ફાઇન્ડ કરવાની છે. તો હવે આમાં લોજિક લગાવો. મેં અત્યારે એટલે રાહ જોઉં છું કે તમે લોજિક લગાવો. કોઈ તમે મારા પર ડિપેન્ડ ના રહો. એક્ઝામમાં હું નહીં આવું તમને કરાવવા માટે. તો ચલો જુઓ. હવે અહીંયા કર છે ને આ લોજિક તમે, હવે મેં કઈ રીતે લોજિક લગાવ્યું એ તમને શીખવાડું. કે આગળ બધાની આગળ 5 છે. આ 5 છે તો અહીં 4 આવ્યો. આ 5 છે તો અહીં આગળ 4 આવ્યો. તો મેં એવું લોજિક છે કે 6 હશે તો અહીં આગળ 5 આવશે. શું આવશે? 6 હશે તો અહીં આગળ 5 આવશે. તો આપણો આન્સર સાચો 4 5 6 9 7 5. હવે તમે કહેશો આટલો ઇઝી લોજિક પણ ના લગાવો કે કંઈ પણ ચાલે, કારણ કે હવે 5 બીજો ઓપ્શન પણ હોઈ શકે છે, પણ આનું રિયલ લોજિક એ છે કે 15 આપ્યો છે તો 15ની 4 ઘાત -1. લોજિક આ છે તમારું. તો અહીં આગળ આવશે 15ની 4 ઘાત. તો 15ની 4 ઘાત, હવે 26ની 4 ઘાત શું થાય? 26ની 4 ઘાત થાય 4 5 6 9 7 6. એટલે -1 તમે કરો તો 4 5 6 9 7 5 થાય. એટલે અહીંયા આગળ લોજિક છે તમારું n⁴ -1. બરાબર, આ લોજિક લગાવ્યું છે. એટલે આપણો આન્સર સાચો આ છે. તો વિદ્યાર્થીઓ, ત્રીજો ક્વેશ્ચન જોઈએ. ત્રીજા ક્વેશ્ચનમાં તમને એક આકૃતિ આપી છે અને એ બી રેખા આપી છે. તો આપણે મિરર ઇમેજ જોવાનું છે. મિરર ઇમેજમાં તમારે શું જોવાનું? પહેલાં અંદરના 4 ઇમેજ જોવાના. તો આ છે એ આમ હોવું જોઈએ. તો આ છે, પણ આ આમ છે તો આ નથી, એટલે આ પહેલું કેન્સલ થયું. બીજું શું કહે છે કે આ સેમ ટુ સેમ છે એટલે આ કેન્સલ. ત્રીજું શું કહે છે? આ આમ છે. આ છે આમ છે. આ છે ષટકોણ ઉપરની બાજુ, આ ઉપરની બાજુ. ત્રિકોણ ઉપરની બાજુ, ત્રિકોણ ઉપરની બાજુ છે. એટલે આ ત્રીજો ક્વેશ્ચન આપણો સાચો છે. તો આપણો આન્સર આ ત્રીજો ઓપ્શન. તમે કહેશો બીજામાં પણ એ જ છે, પણ એમાં ત્રિકોણ જુઓ નીચેની બાજુ છે, એટલે આ ખોટો. તો આપણો આન્સર ત્રીજો. ચોથો ક્વેશ્ચન. ચોથો ક્વેશ્ચન શું કહે છે? તો કે તમને મલ્ટિપ્લિકેશન અને પ્લસને એક્સચેન્જ કરો અને 7 અને 4ને એક્સચેન્જ કરો. પછી શું કીધું છે? બે સંજ્ઞાઓ અને સંખ્યાઓની અદલાબદલી કરી નીચેનામાંથી કયું સમીકરણ સાચું નહીં થાય? શું લખ્યું છે અહીં? નહીં થાય. આપણે શું કરીશું? થાય. અમે પહેલું જ કરીશું, થઈ જશે ને તમે છે ને સીધું આન્સર આપી દેશો. પણ ક્વેશ્ચન વાંચવાનું રાખો, કારણ કે મેં પહેલાં તમારે જેવું જ કર્યું. ડાયરેક્ટ પહેલું સોલ્વ કર્યું, આવી ગયું, ચાલો આપણે ફાઇનલ. પણ બકા જુઓ ને, નહીં થાય લખ્યું છે. તો હવે આપણે પહેલો કરીએ. આમાં કશું લોજિક નથી. 1 બાય 1 તમારે કરવું જ પડશે, પણ એમાં સ્પીડ રાખવી પડશે. તો પહેલાં 4 છે તો 4ની જગ્યાએ 7 આવશે. મલ્ટિપ્લિકેશનની જગ્યાએ પ્લસ આવશે. 2 આવશે. મલ્ટીપ્લાય બાય 4 આવશે. -9/3 આવશે. બોર્ડ માસનો રૂલ યાદ રાખવાનો. 3 3 9, 2 4 8, -3, 7 + 8 એટલે 15, 15 - 3 એટલે 12. તો પહેલું તો થાય છે, એટલે પહેલો ઓપ્શન કેન્સલ. બીજું આયા તો બીજું શું કહે છે? 7 7ની જગ્યાએ 4 × 8, પછી ઇન્ટુ +6 ડિવાઈડ બાય 2 -7. તો 2 3 6. 4 8 32. 32 + 3 -7. તો 32 + 3 એટલે 35 - 7 એટલે 28. એટલે બીજું ઓપ્શન નથી થતું, એટલે આપણો બીજો ઓપ્શન સાચો. એટલે આપણો આન્સર સાચો છે. સેકન્ડ ઓપ્શન સાચો છે. વધારે આગળ સોલ્વ નથી કરવા, કારણ કે બીજા બધા સાચા જ છે. તો હવે આયા આપણે પાંચમો ક્વેશ્ચન. પાંચમો ક્વેશ્ચન શું કહે છે કે એક કાગળ લીધું. તે કાગળને આ લોકોએ અહીંથી આમ ટર્ન માર્યું, પછી એને અહીંથી આમ ટર્ન માર્યું, પછી આ રીતે કટ કર્યો. બરાબર, આ રીતે કટ કર્યો. તો હવે કયો બંધ બેસતો છે? તો બંધ બેસતામાં જો આ મને લાગે છે. કેમ લાગે છે? તો જો આમાં કઈ રીતનું છે કે અહીં આગળ એ લોકોએ, સોરી મેં તમારા માટે થોડું બગાડી દીધું, તો એને થોડું ચેન્જ કરી દે. બરાબર, તો અહીં આગળ જો એને સ્ક્વેર છે તો છે, આવી રહ્યો સ્ક્વેર છે. સ્ક્વેર પછી આમ લીધું તો આમ આવી ગયું, પછી આમ લીધું, આમ લીધું ને આમ લીધું. એટલે આપણે જે જોઈએ છે એ બધું જ છે.
આમાં નથી એવું, એક બાજુ છે એક બાજુ નથી, સીધું જ એક બાજુ, એટલે આ ખોટું. આમાં એક બાજુ આ બાજુ સીધું છે, આ બાજુ નથી, એટલે આ ખોટું. આમાં તો છે જ નહીં, એટલે આ ખોટું, એટલે પહેલો સાચો. છઠ્ઠો ક્વેશ્ચન. છઠ્ઠા ક્વેશ્ચનમાં ફિગર કન્ટિન્યુટી પૂરી શ્રેણી પૂરી કરવાની છે. તો ઉપર એરો આવ્યો, ડાઉન એરો આવ્યો, ઉપર ડાઉન પ્લસ ચોરસ. તો અહીં આગળ આવશે ઉપર ડાઉન પ્લસ ને ચોરસ અહીં આવશે, પ્લસ અહીં આવશે, નીચે ડાઉન આવશે, ઉપર આવશે, નવી ફિગર જે આવશે અહીં આવશે. તો કઈ ગયું ઉપર ડાઉન પ્લસ ચોરસ ટ્રાયંગલ, એટલે આન્સર સાચો. 7 શું છે તમને આપ્યું છે કે રિલેશન, ફેમિલી રિલેશન બતાવવાના છે. તો એ બીની પત્ની છે, તો એ છે એ શું છે બીની પત્ની છે, તો બી એનો હસબન્ડ થઈ ગયો, એ એની વાઈફ થઈ ગઈ, બરાબર. એટલે પછી શું કીધું છે વાઈફ એટલે ટ્રાયંગલ, ફિમેલ, હસબન્ડ એટલે સ્ક્વેર. પછી બી એ સીનો ભાઈ છે, તો બી એ સીનો ભાઈ છે એટલે આ પાછો આવી ગયો મેલ. સી એ ડીની બહેન છે, એટલે આ શું થઈ ગયું મેલ, શું થઈ ગયું ફિમેલ થઈ ગઈ, બરાબર, બહેન છે. તો સી એ ડીની બહેન છે, તો ડી આવી ગયો તમારો મેલ, બરાબર. હવે એટલે આ થઈ ગયો બ્રધર સિસ્ટર બ્રધર થઈ ગયા. હવે ડી એ ઈના પિતા છે એટલે મેલ થશે, તો ઈ નીચે આવી ગયું. તો ઈના પિતાની બહેન કોણ, તો આ બ્રધર હતો, આ સિસ્ટર હતી, એના બ્રધર હતો. ઈના પિતાની બહેન કોણ, સી, તો આન્સર આવશે સી. 8મો ક્વેશ્ચન વિદ્યાર્થીઓ, 8મા ક્વેશ્ચનમાં શું કહે છે, વિધાનવાળો ક્વેશ્ચન આપ્યો છે. તો વિરુદ્ધ દિશામાં દોડતી બે ટ્રેનો એક્સ અને વાય એકબીજાથી વિરુદ્ધ દિશામાં, એટલે આમ દોડી શકે છે કાં તો આમ પણ દોડી શકે છે, એકબીજાને પાર કરે 18 સેકન્ડમાં પાર કરે છે. તો તેમની લંબાઈ વચ્ચેનું તફાવત, એટલે આ બેની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે એ ફાઇન કરવાનું છે. તો અહીં શું કીધું છે, પહેલું વિધાન કહે છે કે એક્સ અને વાયની ઝડપ 12 મીટર પ્રતિ સેકન્ડ, એટલે બંનેની ઝડપ 12 મીટર પ્રતિ સેકન્ડ આપી છે તમને. ઓકે. બીજું શું કહે છે કે એક્સ અને વાયની ઝડપનો સરવાળો 36 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે અહીં આગળ આપણને ખાલી ઝડપ આપી છે, આપણને ઝડપ એકલા ઝડપના બેઝ પર આપણે ફાઇન્ડ ના કરી શકીએ. આપણને કાં તો ડિસ્ટન્સની જરૂર પડે, કાં તો ટાઈમની જરૂર પડે, કાં તો ડિસ્ટન્સ જોઈએ, કાં તો એકનું ડિસ્ટન્સ પણ જોઈએ, બરાબર. પણ અહીં આગળ આપણને ખાલી બંનેની ઝડપ આપી છે પણ ખોટી આપી છે. પહેલે 12 મીટર પ્રતિ સેકન્ડ ને બંનેનો સરવાળો 36, એટલે બંને ખોટું છે. એટલે આપણો અહીં આગળ જવાબ આવે કે આપણે આ આન્સરને એક પણ વિધાનથી આપી શકીએ નહીં. તો એક પણ વિધાન માટે કયું ઓપ્શન આવે તમારી માટે, બીજું. જો બંને વિધાન એક સાથે ઉપયોગ કરીને પણ પ્રશ્નનો જવાબ ના આપી શકીએ તો, એટલે આન્સર આપણો સાચો છે. 9મો ક્વેશ્ચન આવ્યા વિદ્યાર્થીઓ, 9મો ક્વેશ્ચન ફરીથી આવ્યું. તો એ બીનો ભાઈ છે, તો એ છે એ બીનો ભાઈ છે, તો એ તો મેલ થયો, બરાબર. બી એ સીની બહેન છે, તો બી તમારી ફિમેલ થઈ, તો સીની બહેન છે. સી એ ડીના પિતા છે, સી તો સી મેલ થયો. સી એ ડીના પિતા છે, તો ડી નીચે આવ્યો. હવે ડી છે, ડી નીચે આવ્યો તમારો, બરાબર. તો ડી છે એ ઈની માતા છે, તો ડી તમારી થઈ ગઈ ફિમેલ થઈ ગઈ. અને ઈની માતા છે, તો ઈ નીચે આવી ગયું. ને ઈ એ એફની પત્ની છે, તો ઈ પણ ફિમેલ થઈ, અને એફની પત્ની એટલે એફ થયો મેલ, બરાબર. તો અહીં શું પૂછ્યું છે, તો કુલ કેટલા સ્ત્રી સભ્યો છે, સ્ત્રી સભ્યો 1 2 ને 3, તો 3 આવ્યો આન્સર. હવે આ છે ને તમે આ રીતે ના કરો ને તો પણ તમને આવડી જાય. કઈ રીતે, એ બીનો ભાઈ છે, બી એ સીની બહેન છે, સી એ ડીના પિતા છે, ડી એ ઈની માતા છે, ઈ એ એફની પત્ની છે, તો કુલ કેટલી સ્ત્રી સભ્યો છે, તો વર્ડ જોઈ લો, બહેન, માતા અને પત્ની, 3 આવી ગયા. આખું ના કરો તો એ આવડી જાય. સૌથી શોર્ટ રીત હતી. પ્રેક્ટિસ, શું પ્રેક્ટિસથી આવે. આવ્યો 10મો ક્વેશ્ચન, ફરી આવ્યો ટ્રેન. મને છે ને આ ટ્રેનવાળા ગમતા જ નથી, સૌથી દુશ્મન આવટ મારે ટ્રેન જોડે. ટ્રેન પી એ 532 કિલોમીટરનું અંતર કાપે છે, તો ભાઈ અંતર કાપે છે 532 કિલોમીટરનું. તમે કહેશો આ રિઝનિંગ કરાવજો કે મેથ્સ કરાવજો, રિઝનિંગમાં મેથ્સ કઈથી આવી ગયું, કોઈ ઊંઘમાં બનાવ્યું હોય પેપર યાર. તો અહીં શું કીધું છે કે અંતર કાપવામાં કેટલો સમય લાગશે. હવે અહીં આપણને આપી છે પહેલું વિધાન, જે ઝડપે પી ટ્રેન પી અને ક્યુ ચાલે છે તેની ગુણોત્તર, એટલે પી જેમ ક્યુનો ગુણોત્તર તમને આપેલો છે 4:5. ટ્રેન પી અને ટ્રેન ક્યુની સરેરાશ ઝડપ આપેલી છે, એટલે પી પ્લસ ક્યુની સરેરાશ ઝડપ તમને આપી છે, કેટલી આપી છે, 400/9 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. તો આપણી પાસે સરેરાશ ઝડપ છે અને બેનો ગુણોત્તર છે. તો આ સરેરાશ ઝડપને આપણે સોલ્વ કરીશું ને તો આપણને ગુણોત્તરના પ્રમાણમાં પી અને ક્યુની અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલ ઝડપ મળી જશે. અને જો ઇન્ડિવિડ્યુઅલ ઝડપ મળી જશે તો આપણને અંતર કાપતા પી ડિસ્ટન્સ બાય
સ્પીડ કરીને આપણને ટાઈમ મળી જશે. એટલે આપણે આમાં શું થાય કે બંને વિધાનોનો સાથે ઉપયોગ કરીને તમે સોલ્વ કરી શકો. કોઈ એક વિધાનથી ના કરી શકો. તો અહીં શું આવે, જ્યારે પ્રશ્નોનો જવાબ બંને વિધાનો એક સાથે ઉપયોગ કરીને આપી શકાય, પણ એકલા એક વિધાનથી ન આપી શકાય નહીં તો. એટલે આપણો આન્સર આ આવશે. આપણે બંને વિધાનનો યુઝ કરીને જવાબ આપી શકીશું. તો 11મો ક્વેશ્ચન આવે વિદ્યાર્થીઓ. 11મા ક્વેશ્ચનમાં શું આપ્યું છે? ફરી તમને આપી છે નંબરોની શ્રેણી ને એમાં ફૂલફિલ કરવાનું છે કે 37 75 115 સેના અને 97 55 155. તો જો 37 75 એટલે 37 ગુણ્યા તમે 2 કરો તો શું આવે? 7 2 જા 14, 3 2 જા 6, 174 પ્લસ 1. એટલે તમારું શું થયું? 74 પ્લસ 1. એ જ રીતે 97 ઇન્ટુ 2 કરો તો 7 2 જા 14, 9 2 જા 18, 190 194 પ્લસ 1. તો હવે આપણે અહીં આગળ 115 છે, તો 115 તો અહીં આગળ કયું એવું હશે કે જેની પાછળ 4 આંકડો આવે? તો 9 ગુણ્યા 2 કરો 4 આવે? ના આવે. 7 ગુણ્યા 2 કરો 4 આવે? આવે. 8 ગુણ્યા 2 કરો 4 આવે? ના આવે. 6 ગુણ્યા 2 કરો તો આપણો 157 સાચો. ગણ્યા વગર કહી દીધું તો એ કરી દેવું. જો 57 ગુણ્યા 2 કરો તો 7 2 જા 14, 5 2 જા 10, 1 11 પ્લસ 1 એટલે 115 આવ્યો. છે ને? અમુક લોજિક તમારે યુનિટ ડિજિટ પરથી વધારે સોલ્વ કરવાના, કારણ કે આપણે ટાઈમ બચાવવાનો છે. 40 ક્વેશ્ચન કરવાના છે આપણે, અને મેથ્સના 30, એટલે કેટલા ટોટલ 70 ક્વેશ્ચન તે બેના ભેગા થઈને કરવાના છે. માર્ક્સ જલ્દી લાવવાના છે. ફરી એનું એ જ આવ્યું. ચલો લોજિક લગાવો પાછો તમે. ચલો 720 શું છે એ ફાઇન્ડ કરવાનું. 294 એ 99 છે ને 171 58 છે. હવે મને આમાં લોજિક લગાવતા થોડી વાર લાગી હતી, પણ મેં લગાવી દીધેલો ખરો. તો જો આમાં લોજિક શું લાગે? હવે મને લોજિક ક્યાંથી સ્ટાર્ટ આવ્યો કે 99 પછી 100ની સંખ્યા આવે, તો 100 ગુણ્યા આપણે 3 કરીએ તો 300 થાય. તો 300 માઇનસ 6 કરો તો 294 આવે. તો આ બેઝ પર મેં 58માં લોજિક લગાવ્યું, પણ એ પછી 60 પર જવું પડે. તો 58ની નજીક શું આવે? એટલે મેં લોજિક શું લગાવ્યું? પછી 99 ગુણ્યા 3 કર્યું. તો 9 3 જે 27 થયું. 9 3 જે 27, 297 માઇનસ 3 કર્યું તો 294 આન્સર આવ્યો. હવે આ સેમ લોજિક તમે 58માં વાપરો તો 58 ગુણ્યા 3 કરો, 3 8 જે 24 આવ્યો, 5 3 જે 15, 174 માઇનસ 3 કરો તો 171 આવ્યો. બસ, તો હવે આ જ લોજિક લાગ્યો તમારો 720માં. તો હવે 720માં શું કરવાનું? તો જો હવે તમારે 720માં કઈ રીતે શોધી શકો? તો તમે જોયું કે યુનિટ ડિજિટમાં -3 કરો ને ત્યારે આન્સર આવતો હતો. તો આપણે અહીં 720 એટલે આપણો આન્સર ઓરિજિનલ શું આવવો જોઈએ? 723. તો 723માંથી -3 જાય તો જ તમારો 720 આવે. તો કોની જોડે મલ્ટીપ્લાય કરો? 3 રહે યુનિટ ડિજિટ. 7 જોડે મલ્ટીપ્લાય કરો 3 ને 3 રહે, 7 થી જ ના રહે, 3 3 જે 9 ના રહે, 1 3 જે 3, એટલે આ આન્સર આપણો સાચો 241. તમને હંમેશા મારા પર વિશ્વાસ નહીં થાય, પણ હું સોલ્વ કરી આપું. 241 ગુણ્યા 3, 1 3 જે 3, 4 3 જે 12 ને 2 4 2 3 જે 6, 1 7 22 7 2 3 માઇનસ 3 એટલે 720 આવી ગયા આન્સર. ઓકે, ચાલો આજનો 13મો ક્વેશ્ચન જોઈએ. તો 13મો ક્વેશ્ચન વિદ્યાર્થીઓ શું કહેવા માંગે છે? ક્વેશ્ચન માર્ક એ શું છે? તો પહેલાં આપણે લખી દઈએ શ્રેણી 36 44 53 ક્વેશ્ચન માર્ક 142 358. સૌથી પહેલો ટ્રાય આપણે ગેપ કાઢવાનો. તો 36 44નો ગેપ 8નો, 44 ને 53નો ગેપ તમારો 9નો થાય, અને 142 ને 358નો ગેપ શું થાય? હું તો ભાઈ આ રીતે જ ગણું છું, મને તમારે જેવું પાકું નથી મેથ્સ. 216 થાય. તો હવે આ ગેપનો તો કોઈ મેળ બેસતો નથી કે 8 9 ને પછી 216. ચલો 8 છે એનો જે 2નો ઘન થયો, તો બાજુમાં 3નો ઘન આવ્યો છે ને, આ 3નો વર્ગ આવ્યો. આ 4 શું છે? આ 216 શું છે? તો 216 છે તમારો 6નો ઘન. 216 શું થયો? 6નો ઘન થયો. તો વચ્ચે શું રહ્યું? એક 4 રહ્યો અને એક 5 રહ્યો, 2 આંકડા રહ્યા. તો જો ઓલ્ટરેશન આ રીતનું હોય કે એક ઘન એક વર્ગ, એક ઘન એક વર્ગ, એક ઘન, તો પછી અહીં 4નો ઘન આવવો જોઈએ. તો 4નો ઘન શું થાય? તો 4 4 જે 16, 64 જે 64. તો આપણે 53 વત્તા 64 કરી જોઈએ તો 7 અને 11, તો 117 આન્સર અહીં આવવો જોઈએ. જો હવે અહીં 117 આવે છે તો આપણે ચેક કરવાનું કે 5નો વર્ગ અહીં બેસે છે, તો 5નો વર્ગ થાય 25. તો 117 વત્તા 25 કરો તો 12 ને બેસી ગયો 142.
એટલે અહીંનું લોજિક છે કે એક વેલ્યુ ઘન છે, એક વેલ્યુ વર્ગ છે, એક વેલ્યુ ઘન છે, એક વેલ્યુ વર્ગ છે, પછી એક વેલ્યુ ઘન છે. એટલે આપણો આન્સર આવે 117. કઈથી લોજિક લાવે છે બાપુ? ચાલો 14મો ક્વેશ્ચન આજનો. 14મો ક્વેશ્ચન શું કહે છે કે 15p 30q 18r 50 ઇઝ ઇક્વલ ટુ 17 થાય અને આ પણ આવું થાય તો આનું લોજિક શું? જો આવું હોય તો કાં તો પી ક્યુ આર એક સંજ્ઞા છે. હવે સંજ્ઞા કંઈ પણ હોઈ શકે છે, પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન જે હોય. હવે મારું ગણિત એવું કે જો આન્સર અહીં 17 આવતો હોય તો આર મલ્ટિપ્લિકેશન તો ના જ હોય, એટલે આર આપણી હોઈ શકે માઇનસ. એટલો હું શ્યોર છું કે આર આપણી શું હોઈ શકે? માઇનસ હોઈ શકે છે. બરાબર? યા તો પ્લસ પણ હોઈ શકે. શું હોઈ શકે? યા તો પ્લસ પણ હોઈ શકે. ઓકે, જો આર પ્લસ હોય તો આગળના બે માઇનસ હોઈ શકે છે. તો આપણે ચેક કરી જોઈએ કે 15 માઇનસ 30 માઇનસ 18 પ્લસ 50. તો 50 વત્તા 15 તમે કરો તો 65. બોર્ડમાં શું રૂલ યાદ રાખજો, ડાયરેક્ટ 15માંથી માઇનસ 30 ના કરતા. માઇનસ 48. 17 આવ્યો ને આન્સર. ચલો કન્ડિશન સોલ્વ. હવે ડાયરેક્ટ આપણે આન્સરમાં જ લગાવીએ ને, શું કરવા બીજે બધે ટેસ્ટ કરવા જઈએ? તો 60 માઇનસ 20 માઇનસ 10 પ્લસ 30 ઇઝ ઇક્વલ ટુ વોટ? 60 ને 30 થયા 90, 90 માઇનસ 30 થયા તમારા 60. તો આન્સર આપણો આવ્યો 60. સૌથી ઇઝી ક્વેશ્ચન હતો આ. ખાલી લોજિક લગાવો તો પણ થોડી વાર લાગે, આ તો પ્રેક્ટિસથી થઈ જાય. મને વાર લાગી હતી સોલ્વ કરતા, એટલે તમારા કરતો ફટાફટ કરું જ ને. ચાલો આપણે આજે જોઈએ 15મો ક્વેશ્ચન. તો 15મો ક્વેશ્ચન ફરી ફિગર આવ્યો. તો ફિગરમાં સામ્યતા જુઓ. જો આ બે બહારની બાજુ છે ને આ બે અંદરની બાજુ છે. હવે અહીં બે બચી કે બે બહારની બાજુ, બે બની, આ બે બહારની બાજુ થયા, આ બે અંદરની બાજુ થયા. ઉપર ખાલી ગણતરી જોવાની છે. 3, હવે 4, તો અહીં ઓબ્વિયસલી 5 આવશે. કેટલા આવશે? 5 આવશે અહીંયા આગળ બે જગ્યાએ. હવે આ શું છે? અંદર બહાર, અંદર બહાર, અંદર, એટલે આ અંદર આવશે. એટલે ઉપર 5 ને હવે અંદર, એટલે આ આન્સર સાચો આપણો. 16મો ક્વેશ્ચન આજનો. 16મો ક્વેશ્ચન આવ્યો તમને વેન આકૃતિ. છેલ્લે વેન આકૃતિ તો આવી ગઈ. બધા જે એ ઓ છે તો બધા જે છે એ ઓ છે, અને બધા જે એ ક્યુ છે તો બધા જે ક્યુ પણ છે. હવે ઓ એ ક્યુ નથી. જો બધા જે ઓ હોય ને બધા જે ક્યુ હોય તો અંશ તો થોડોક ઓ ક્યુ હોય. બરાબર? અમુક ઓ ક્યુ હોય. અહીં તો બધા ઓ ક્યુ છે એમ જ કહેવાય. તો પહેલું સ્ટેટમેન્ટ ખોટું. નથી એવું તો છે જ નહીં. છે. જે એ ઓ નથી. કેમ ભાઈ? બધા જે ઓ છે એવું કીધેલું જ છે, તો જે એવો કેમ ના હોય? તો બંને તારણ ખોટા. તો બેમાંથી એક પણ તારણ અનુસરતું નથી. 17મો ક્વેશ્ચન. ફિગર એમ્બેડેડ કઈ છે આમાં? તો ફિગર જોઈ લો. આમ 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 જો આવી 1 2 3 4, એટલે આન્સર સાચો. બીજું કંઈ જોવા જ નહીં જવાનું, કારણ કે આવી બધી ફિગર તો કોઈ છે જ નહીં. 18મો ક્વેશ્ચન આવ્યો. ફરીથી એબીસીડી આવ્યું. ચલો હવે જુઓ અહીં આગળ શું લખ્યું છે? 28a 10b 20b 15 ઇઝ ઇક્વલ 3028, અને 50a 18b 10b 5 ઇઝ ઇક્વલ 950. તો આ એટલે શું? હવે મેં આમાં લોજિક બહુ લગાવ્યો તો મને છે ને છેલ્લે આમાંથી તોડ મળ્યો. 50a 18b 10b 5 ઇઝ ઇક્વલ ટુ 950. હવે આમાં બી બે વાર યુઝ કર્યો એટલે મિનિંગ એ થયો કે બંનેની સંજ્ઞા સેમ હશે અને એની અલગ હશે. આમાં છે ને કયું થાય? જો બી મલ્ટીપ્લાય છે અને એ પ્લસ છે. કઈ રીતે? 5 10 50, 50 18 900, 900 પ્લસ 50 એટલે 950 થયો. 50 પ્લસ 18 ઇન્ટુ 10 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 950 થાય. હવે આમાં તમે બંને બાજુથી જશો ને તો સેમ જ આન્સર આવશે. કઈ રીતે બંને બાજુથી? 50 ઇન્ટુ 80 એટલે 900 થાય, અને આ પ્લસ પણ આપણે બી સેમ છે એટલે 2 મલ્ટીપ્લાય અહીં રાખ્યા. તો ચલો હવે આપણો આન્સર શું થાય? 6a 5b 12b 13 ઇઝ ઇક્વલ ટુ વોટ? તો મલ્ટીપ્લાય ને પ્લસ. તો જો હવે 13 ઇન્ટુ 12 નહીં કરવાનું, થોડી બુદ્ધિ વાપરવાની. 12 5 60, તો 13 છંગ 3 6 18, 1 6 6 7 8, એટલે 780 પ્લસ 6 એટલે 786 આન્સર આવ્યો. 19મો ક્વેશ્ચન રીઝનિંગનો.
આપણી જે ફિગર છે એને મિરર કરવાની ને એ જોઈ લેવાની છે, બરાબર. હવે જો અહીં આગળ કેવું છે, ખૂણા પર હોય તો મિરરમાં એ ખૂણા પર હોવી જોઈએ, જે નથી તો આ કેન્સલ. પહેલાં તો ડોટ્સ જોઈ લેવાના, વ્હાઇટ બ્લેક એટલે ઉપરની બાજુ બ્લેક આવવો જોઈએ. તો આ એક બ્લેક ઉપરની બાજુ એક આ છે અને એક આ છે, પણ એમાં વચ્ચે વ્હાઇટ છે એટલે આ બે કેન્સલ. ઉપરની બાજુ બ્લેક આ છે, અહીં નથી, તો આ આપણો આન્સર સાચો. વ્હાઇટ ડોટ્સથી જ સોલ્વ થઈ ગયું તમારું. ચલો લાસ્ટ ક્વેશ્ચન આજનો આવ્યો આપણો 20મો ક્વેશ્ચન. એ શું કહે છે કે જો આપણે આમાં તો પછી વાંચવાનું, પહેલાં આપણને જો એક્સ પ્લસ વાય માઇનસ એમ ઇન્ટુ ઝેડ ઇન્ટુ એમ બાય એલ હોય તો એમનો એક્સ સાથે શું સંબંધ છે. તો પહેલાં તો આ લખી દેવાનું, એક્સ પ્લસ વાય માઇનસ ઝેડ ઇન્ટુ એમ ડિવાઈડ બાય એલ. હવે જો પાછળથી શરૂઆત કરી, આમથી શરૂઆત કરીને આમ જવાનું તો તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. તો પી ડિવાઈડ બાય ક્યુ કરો તો પી એ ક્યુનો પતિ છે, મીન્સ એલ તમારી થઈ વાઇફ, એમ તમારો થયો પતિ, બરાબર. પતિ એટલે હસબન્ડ થયો. પી એ ક્યુનો પતિ છે, બરાબર. પછી આવ્યું મલ્ટિપ્લિકેશન, તો પી એ ક્યુનો ભાઈ છે, પી એ ક્યુનો ભાઈ છે એટલે આ આનો ભાઈ છે એટલે બે ભાઈઓ છે, બ્રધર થયા, બરાબર. પછી શું કીધું, પી એ ક્યુની પુત્રી છે, તો આ બ્રધરની પુત્રી છે એટલે આની ડોટર છે, શું થઈ, ડોટર થઈ. પછી આ શું થયું, પ્લસ પી એ ક્યુની બેન છે એટલે એની બે ડોટર થઈ, શું થઈ ગઈ, ડોટર 1 ને ડોટર 2, બે ડોટર થઈ ગઈ. હવે શું કીધું, એમનો એક્સ સાથે શું સંબંધ છે, તો એમનો એક્સ સાથે શું સંબંધ છે, એમનો એક્સ સાથે શું બંધ, તો એમનો એક્સ સાથે શું સંબંધ એટલે આમ જાય ગાડું. તો એક્સ સાથે શું સંબંધ, તો એક્સના કોણ થયા, આ પપ્પાના ભાઈ થયા એટલે કાકા થયા, એટલે પિતાના ભાઈ કાકા થયા. રિલેશનમાં હંમેશા યાદ રાખવાનું, એમનો એક્સ સાથે પૂછ્યું હોય તો એક્સ તરફથી જવાનું, અને એક્સનું એમ તરફ પૂછ્યું હોય, એક્સનું એમ સાથે પૂછ્યું હોય તો એમ તરફથી જવાનું. તો આ હતા આજે આપણા 20 ક્વેશ્ચન રિઝનિંગના. હું આશા રાખું છું કે તમને બધાને સમજ પડી હોય અને મારા વિડીયો બહુ જ કામ લાગે. થેન્ક યુ મારી બકબક સાંભળવા માટે, પણ હું તમારા માટે જ છું અને તમારા માટે જ કરું છું. સો બિલીવ યુ કેન એન્ડ યુ આર હાફ વિથ હેર. તમે કરી જ શકો છો, કેમ ના કરી શકો, સીસી મારી જ છે, ના કેમ હોય. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ.